નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે સિંહોરના પ્રાંત અધિકારી દ્વારા ગોચર અને સરકારી પડતરમાં જે જંગલમાં ખાતાના ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તેની સ્થળ તપાસ કરવામાં આવી। અનામત જંગલનો વિરોધ, ગોચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ હટાવવા પ્રાંત અધિકારીને રજૂઆત। મારું નામ ભૂમિકા વાટલિયા છે, પ્રાંત અધિકારી શિહોર। અને આજે કઈક તપાસના કામે સ્થળ તપાસ કરવા આવ્યા છો, કેવા પ્રકારની તપાસ કરવામાં આવ્યું અને કેવી કેવી જગ્યાએ તપાસ કરવામાં આવી? અત્યારે અમે વલભીપુરના પાટણા ગામે આવેલા છીએ। અહીંયા ફોરેસ્ટને અનામત જગ્યા તરીકેની એક અમારી પ્રકરણ ચાલુ છે, જે બાબતે ગામવાળાઓને સાથે રહીને અમે સ્થળ ખરાઈ કરેલ છે કે ખરેખર એમને ગૌચર કેટલી છે, અંદર પ્રાઇવેટ નંબર છે, તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન, એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ, જેમાં ફોરેસ્ટવાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખેલ છે। મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધા અહીં હાજર છે, સાથે ડીઆઈએલઆરની ટીમ પણ અહીંયા છે। આગળના દિવસમાં મેડમ કેવા પ્રકારની તપાસ થશે અને કેટલા સમયમાં આ તપાસ પૂરી થઈ જશે? તપાસમાં એવું છે કે અત્યારના ડીઆઈએલઆર ને અમે ટીમની સાથે આખું એરિયા જોયો છે, અમે નકશાને બધું રેડી કરશું। ગામવાળાએ જે અમને રજૂઆત આપી છે એ બાબતે અમે રેકર્ડની સાથે પણ ખરાઈ કરશું અને ગામવાળાની જે રજૂઆત છે ખરેખર કેટલી આપણે ગ્રાહ્ય રાખી શકાય એમ છે એની અમે તપાસની તજવીજ કરશું, પછી એક અમારો અમે રિપોર્ટ રેડી કરશું। છેલ્લો પ્રશ્ન મેડમ મારો છે, અનામત જંગલને લઈને બહુ મોટો પ્રશ્ન છે, એના માટે આપ કેવી પ્રકારની કાર્યવાહી કરશો? અમે રેકર્ડની દ્રષ્ટિએ જ કાર્યવાહી કરીએ છીએ કે જેવી રીતના ફોરેસ્ટ ખાતાએ અમારી પાસે એક રેકર્ડીય માહિતી માંગી છે, સેમ ગામવાળાએ પણ અમને રજૂઆત આપી છે, તો રેકર્ડના આધારે અને જે સ્થાનિક રજૂઆત છે એ બધાને ધ્યાને લઈને અમે એક અમારો નિર્ણય લઈશું। ગામના સરપંચ દ્વારા ગયા વખતે પણ ઓન ધ સ્પોટ પુરાવા કરવામાં આવ્યા છે, તો આપે શું એ પુરાવાની રજૂઆત સાંભળી? અમે દરેક વ્યક્તિની રજૂઆત સાંભળીએ છીએ, એ ફોરેસ્ટના હોય કે ગામના હોય, પણ મેં આપને કીધું એમ કે હજી અમારી કાર્યવાહી શરૂમાં છે, એટલે આગળ જતા અમારી કાર્યવાહી પૂર્ણ થશે અને અમે રિપોર્ટ રેડી કરશું ત્યારે તમને વિગતવાર માહિતી મળી શકશે। તમારો પરિચય બાપુ? હું પાટણા ગામના ભીડભંજન મહાદેવ મંદિરનો મહંત છું અને એક આમ આદમી અને હું એક ખેડૂત પુત્ર પણ છું અને સાથે સાથે ઉપ સરપંચ પણ છો, બરોબર? હા, ઉપસરપંચ પણ છું। આજે કઈક એસડીએમ સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે, કેવા પ્રકારની તપાસ કરવામાં આવી, કેવા સ્થળ ઉપર જવામાં આવ્યું, કેવો રિસ્પોન્સ મળ્યો? હવે આમાં એવું છે કે જે ફોરેસ્ટ ખાતાનું જે રિઝર્વમાં જવાની વાત હતી, બરોબર, પણ ખેડૂતોનો એવું છે કે આમાં એનો ફૂલ વિરોધ છે ખેડૂતોનો, કે એ કોઈ જરૂર નથી અને પોતાના જે માર્ગો છે એ ખુલ્લા કરે અને જે પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાં આવી જાય છે, જે જંગલનો એનો જે ધોવાણ થાય છે એનો નિકાલ થાય, એ બાબતની ચર્ચા થઈ। અને અનામત જે વાત હતી એ કોઈ અનામતની કોઈ જરૂર ગામના ખેડૂતોને જરૂર છે જ નહીં। ગાયો માટે થઈને જે કઈક આ પ્રશ્ન ગૌચર ખાલી કરવા બાબતે છે, આપ એક સંત છો, આપને ગાયો પ્રત્યે કેવા પ્રકારની લાગણી? કદાચ આ અનામત જંગલ ના થાય, ગૌચર ખાલી ન થાય તો આપણી કેવી તૈયારી? પહેલો જ મુદ્દો મેં મેડમને કીધો હતો, પ્રાંત અધિકારીને, કે ભાઈ ફોરેસ્ટ ખાતાની માપણી કરો, ગૌચરની માપણી કરો અને સરકારી પડતરની માપણી કરો, એટલે ત્રણેય વસ્તુ અલગ પડી જાય, એટલે ગાયોને કોઈ પ્રોબ્લેમ નહીં, કે ફોરેસ્ટને પ્રોબ્લેમ નહીં, કે સરકારી પડતરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, અને ગાયું છે એ ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી ચરી શકે, અને ગૌધન છે એ તો આપણું રાષ્ટ્રીય ધન છે। આગળના દિવસોમાં જો કદાચ તમને સરકાર દ્વારા કોઈ સેવા યોજના આપણી તૈયારી કેવી? જો આમાં તૈયારીમાં તો એવું છે કે એ લોકો કઈ રીતનું અમને માપણી કરીને આપે છે, અમારું હદ છે એ અમને ખુલ્લી કરી દે છે, એ જો ખુલ્લી ન થાય તો એની પાછળ જે ગ્રામ લોકો એમ જે વિચારણા કરી રાખેલી છે એ જરૂર થશે। આપનો પરિચય? મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે। હાલની પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામજનોએ મને વરણી કરેલી છે, તો એ માટે આ ગૌચરનું દબાણ, ફોરેસ્ટ ગૌચર ઉપર જે ફોરેસ્ટે દબાણ કરેલું છે એને કઢાવવા માટે, અને અનામત જંગલનું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો વિરોધ છે કે અનામત જંગલ અમારા ગામમાં જરૂર છે નહીં, તેની તપાસ માટે પ્રાંત સાહેબની આજે બીજી વખત આવ્યા છે 1 મહિના પછી સ્થળ તપાસણી કરવા માટે। એમને તમામ જે ફોરેસ્ટનું દબાણ જ્યાં જ્યાં કરેલું તમામ વિસ્તાર દેખાડી દીધો છે, એમને પુરાવો પણ આપણે આપ્યા છે। હવે આગળ ઉપર એ લોકો શું કાર્યવાહી કરે છે, નહીતર પછી આપણે આગળ ઉપર જવા માટે ગામ અને પંચાયત તથા વ્યક્તિગત હું પોતે
સંપૂર્ણ રીતે તૈયાર છું. નામ છો કઈ કઈ જગ્યાએ આજે 5 જગ્યાએ કંઈક તપાસ કરવામાં બીડી કોણ આવી છે? નામ છો કઈ કઈ જગ્યાએ નામ છો ગામ? ગૌચર તથા મીઠાપરનો રસ્તો અને અન્ય જગ્યાએ એ લોકોએ જ્યાં ત્યાં બધી જગ્યાએ જ્યાં પ્લોટિંગ પાડી દીધા છે સરકારી પડતરમાં ગૌચરની જગ્યામાં ફોરેસ્ટનો વિસ્તાર અલગ છે, આખો નકશા બતાવેલા છે, હુકમો બતાવેલા છે અને 408 હેક્ટર કે 405 હેક્ટર એવું કંઈક જે હતું એનો કલેક્ટરે એ હુકમ રદ કરેલો છે. એ બધું મેં પ્રાંત સાહેબને રૂબરૂ બતાવી દીધેલું છે નકશા સાથે. આજે પ્રાંત સાહેબે કેટલી જગ્યાએ તપાસ કરી? દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે કીધું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી છે, પણ આગળ ઉપર અનામત જંગલ નથી થવા દેવાનું એ રજૂઆત અમે મુખ્ય કરેલી છે પ્રાંત સાહેબને. અને હજી આગળ ઉપર જે અમારા દબાણ ગૌચરમાંથી જે ફોરેસ્ટનું કઢાવવાનું છે આની અંદર કેટલા દિવસે આનો નિર્ણય આવે છે એમ જોઈએ છે. નહીંતર પછી આગળ કાર્યવાહી પંચાયત તથા ગ્રામજનોને લઈને હું આગળ ઉપર કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવાનો છું. કેવા પ્રકારના આગળના દિવસોમાં જો કદાચ તમને ન્યાય ન મળે તો આપની તૈયારી સરપંચ તરીકે કેવી છે? 1 મહિનાની અંદર આની અંદર જો પ્રાંત સાહેબ કે કોઈ ફોરેસ્ટ વાળાનો કોઈ આનો નિર્ણય ન આવે તો ડાયરેક્ટ આ પિટિશન ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી દેવાની છે. આમાં તો લેન્ડ ગેબિન પણ થવાની તૈયારી? હા, એ બધી સંપૂર્ણ તૈયારી સાથે જ આગળ વધી જવાનું. પાટના ગામના સર્વે નંબર 294/1 પૈકી 3 તથા 294/2 ની જમીન અનામત જંગલ જાહેર કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી લેખિત વાંધા અરજી આપેલ હતી. તેમજ પાટના ગામની હદમાં ગોચરની જમીન અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ સામે પાટના ગ્રામ પંચાયત દ્વારા વિરોધ દર્શાવેલ હતો. તારીખ 15/11/2025 રોજ ફોરેસ્ટ સુનાવણીના રિવ્યુ માટે પ્રાંત અધિકારી પાટના ગ્રામની મુલાકાતે આવેલ હતા. પાટના ગ્રામ પંચાયત ગામના ખેડૂતો, પશુપાલકો તેમજ ગ્રામજનોના રિવ્યુ લીધા બાદ તારીખ 16/12/2025 રોજ પ્રાંત અધિકારી પાટનાથી મીઠાપર જવાના માર્ગ પર સ્થળ તપાસ માટે રૂબરૂ મુલાકાત માટે આવેલ હતા. પ્રાંત અધિકારીની રૂબરૂ મુલાકાત સમયે અનામત જંગલનો વિરોધ, મીઠાપર જવાના માર્ગ, ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા દબાણોનો પાટના ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતાર્થે સખત વિરોધ દર્શાવવામાં આવેલ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે દબાણ કરેલ છે વહેલામાં વહેલી તકે દૂર કરી પાટના ગ્રામને ન્યાય અપાવવા તેમજ અનામત જંગલ જાહેર ન કરવા પ્રાંત અધિકારીને રજૂઆત કરેલ છે. આ રજૂઆત સમયે પાટના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરદેવસિંહ બી વાઘેલા, ઉપસરપંચ નયનપુરી ગોસ્વામી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ખેડૂત આગેવાન નરસિંહભાઈ એન ગાભાણી, વલ્લભભાઈ બી કાકડિયા, વાલજીભાઈ આર સોલંકી, સિદ્ધરાજસિંહ એ પરમાર તથા પાટના ગ્રામના માલધારી સમાજ તેમજ ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કણજારિયા, જિલ્લા બોટાદ.